મારી આજ હે દીકરી હે કહે ને માતા આજ મારા સાંભળો હે કરી દઉં મારા આયાની વાત કરી દઉં માતાજી મારા દિલડાની વાત હે મારી મારા રે એ કરવે રે પંડિત જીવુલા રે પડ્યા નહીં બેટા, આમાં પંડિતજીનો દોષ નથી કે નથી અમારો દોષ બેટા. વિધાતા વેરણ બની અને તારા એવા લેખ લખ્યા બેટા. લેખ માથે કોઈ મેખ ન મારે એમાં કોઈનો દોષ નથી બેટા. કેવલ ક્યાં વિધાતાએ મારા લેખ કેવલ ક્યાં તમારી દીકરી ના રે જુદા લેખ. અરે માં આપણે ને અંકારી પટિયાર ને માં આજ 20 વર્ષથી વેર. હા બેટા, અને 14 વર્ષથી બોલ્યા વ્યવહાર નથી માં. આજ તમે મારા લગ્ન આજ દુશ્મની આગળ કરી રહ્યા છો માં. હા બેટા, હવેથી તમારી દીકરી સગુડા હવેથી મારા જિંદગીના દિવસોને માં તમે કહો કઈ રીતે વિતાવીશ માં. હા બેટા, સુખ હોય કે દુઃખ હોય બેટા, દીકરી તો હંમેશા સાસરીએ શોભે બેટા. સુખમાં સાહેબી સૌ કોઈ ભોગવે બેટા, દુઃખમાં ભવતરી જાય એનું નામ તો દીકરી કહેવાય બેટા. આમાં આવા ચોરી માં બેસીને વીરો મને સાંભળે. હા બેટા, આમાં આજ મારા લગ્ન થઈ ગયા ચોરીની અંદર. આજ મારો વીર પણ નથી માં. નથી બેટા. જો મારો વીર જ ને માં તો જીણા જીણા જવતરો મત. હા બેટા, આમાં હે રાજમાં રમતી હે મારી થોપતા નહીં ત્યાં હે આ ધરતી માથે જોને પાવ રે. અરે આજ મયરી એ માતાજી મારા પગ થંભી ગયા. મને રહી ગઈ આજ જવતર કેરી હામ. સાસુ સસરા હે બેટા સેવા કરજો અને રોજ નમાવજો શીશ રે. અવશ્ય માં. હે આવા પરણ્યા પતિની હે બેટા યાગના પાડજો. હવા નરવીને આપજો સાથ. સાસુ સસરાને તારા માતા પિતા સમાન રાખજે. પરણ્યા પતિની સેવા કરજે બેટા, એ જ આપણો ધર્મ છે બેટા. અવશ્ય માં. હિંમત રાખજે બેટા. મારા દ્વારકાધીશ નરછોડ રાય તારી જરૂર મનોકામના પૂર્ણ કરશે બેટા. આમાં હું જાણું છું માં આજ તમે કહેલા શબ્દને હૃદયસ્થ રાખી અવશ્ય માં. આજ તમારે માં આની અંદર આપનો દોષ નથી માં. હા બેટા, મને તો મારા ભાગ્ય જ લઈ ગયા છે માં. પણ આ સાસરીએ જતા માં આજે વળી વળીને પોકળ કરીને ઝાડને છેલ્લી વખત જોતી જાઉં માં. નહીં બેટા, આવું ન બોલ બેટા. આમાં આવી પોકળ રે ગઢની રે માતાજી આપણી લીલી રે વનરાય. એ જાજા મારા માતાજીના કાઈ જાજા હે પિતાજીના એ કાઈ આવા રે હવે છોડીને જાઉં
માતાજી સાસરીએ બેટા દીકરી તો હંમેશા સાસરીએ શોભે પિયરમાં નહીં બેટા સાસરી જતી વેળાએ આપણે કુળના તું શબ્દો એટલા યાદ રાખજે બેટા સાસરીએ સીધાવો બેટા સાસરિયાના કુળથી અખંડ સૌભાગ્યવતી રહું કે પિતાની પારે વળીને માતાની તુલાલલી મૈયર છોડીને જાઉં સાસરીએ બેટા મૈયર છોડીને જાઉં વેરી હતા જેને બનાવ્યા વિવાયોને દુઃખના નહીં દે બેટા સાસરે સીધાવો સાસરીના કુળ દીપાવો અખંડ સૌભાગ્યવતી રહો अरे दाद હું સાસરી નહીં જાઉં પિતાજી नहीं बेटा नहीं हवा करवावे नवल बेटा યાવા વેરી રે એ હતા ને તમે વેવાઈ કર્યા તું અમારી કોણાલે જેલવાળ પીગળ ગઢવા नहीं बेटा તમારી દીકરીની કોણ લે સે સંભાળ रुदन न कर बेटा પિતાજી આજ વિધિની વિધમણા તો જુઓ પિતાજી આપણે અને અહંકારી બડિયાર ને પિતાજી એ વર્ષો જૂના વેર અને 20 વર્ષથી વેર અને 14 વર્ષથી આજ બોલ્યા વ્યવહાર નથી પિતાજી અરે તમે તો મને અહીંયાના હાર સમાન રાખી દી પિતાજી अरे बेटा तू मारो हैया नो हार ને આજ પલભર ની અંદર તમે આજ મારું કન્યાદાન કોની સાથે કરી રહ્યા છો પિતાજી अरे बेटा અરે પિતાજી आ तो विधि ना विधान छे बेटा હા પિતાજી તમારી દીકરી સગુણા હવે દુશ્મનના ઘેર જઈ અને આંગણિયાની અંદર એ પિંગળગઢની અંદર મારા જિંદગીના દિવસો પિતાજી તમારી દીકરી હવે કઈ રીતે વિતાવશે अरे પિતાજી बेटा रुदन न कर बेटा મને મારા કાર્ય ઠાકોર પર પૂરો વિશ્વાસ છે કે તને ઉને આજ પણ નહીં આવવા દે બેટા માતે રોદન કરતી છોડી દે બેટા રોદન છોડી દે હા પિતાજી હા બેટા હા તો વિધાતાના લેખ છે બેટા અરે બેટા
કદાચ કવિની કલમેથી લખેલા લેખ હું કે તું આ મૃત્યુલોકના માનવી વાંચી શકે છે, પણ બેટા આ વિધાતાના લેખ આ મૃત્યુલોકનો માનવી કોઈ નથી વાંચી શકતો. હાથ પિતાજી, માટે રુદન કરતી છોડી દે બેટા, રુદન છોડી દે. હું સર્વ જાણું છું મારા તાત. અરે આજ તો મારા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે પિતાજી, કારણ કે આજ મારા લગ્ન થઈ ગયા છે પિતાજી. પણ આ લગ્નની અંદર આજ સાસરે જતા મને એક વાતનું દુઃખ થાય છે પિતાજી. અરે બેટા એવું તો વળી કેવું દુઃખ છે? અરે પિતાજી, આજ મારો પિતાજી આ માંડવાની અંદર ભાઈ નથી અરે પિતાજી. નહીં બેટા, આવા કહેવા વેણ બોલ બેટા. તું તારા ભાઈની વાત કરે છે બેટા, શું મને પુત્ર વિયોગનો દુઃખ નહીં હોય બેટા? હા પિતાજી. માટે શા માટે આવા કડવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે બેટા? અરે તાત, આ સંસારની અંદર ભાઈ બેન જેવો કોઈ પવિત્ર સંબંધ નથી પિતાજી. આ સંસારની અંદર જે બેનનો ભાઈ ન હોય ને પિતાજી, એ બેનના અંતરને જ ખ્યાલ હોય પિતાજી. હું પણ સમજુ છું બેટા. અરે રક્ષાબંધનનો દિવસ ને એ પૂનમના દિવસને કઈ રીતે ભૂલું? એ ભાઈ બીજના દિવસે સૌ બેન રખતી પોતાના ભાઈને પોતાના ઘરે પ્રેમથી ભોજન પીરસતી હોય. અરે વીર પસલીના દિવસે પોતાનો ભાઈ ક્યારની રાહ જોતી હોય કે આવે. આજ તમારા દીકરીના ભાગ્યમાં આજ મારો ભાઈ પણ નથી પિતાજી. નહીં બેટા નહીં. અરે પિતાજી, આ તો વિધાતાના ખેલ છે બેટા. પિતાજી, હું જાણું છું મારા તાત, એ આની અંદર આપનો દોષ જરાય નથી. અને આ પોકણગઢની પ્રજા વારંવાર મેળા મારે છે, હું સર્વ જાણું છું. એથી હું તમને વધારે દુખી જોવા નથી માંગતી અને વધારે દુખી નથી કરવા માંગતી મારા તાત. નહીં બેટા. પણ મને સાસરીએ જતા આજ વીર વિહોણું દુઃખ વધારે થઈ રહ્યું છે પિતાજી. અરે બેટા પિતાજી, ઈ સાસુ નણદી એ પિતાજી મેળલા દેશે નહીં બોલે બેટા. અને મને દેશે ઈ કડવાય બોલ રે. નહીં બેટા. હે ભાગણી પિતાજી આ સગુણા તમારી, હવે થશે આજ મેળલાની જીલના. આ પિતાજી, હું સાસરિયાની અંદર જતાની વેત જ એ પિંગળગઢની પ્રજા અરે મારી સાસુ ને નણદી એમ કે છે આ તો અભાગણી. અરે આ તો કોની દીકરી છે? એ અજમલ તો અપસુકની કહેવાય. અરે એનો મોઢો જોતા અપસુકન થાય એની દીકરી છે. નહીં બેટા નહીં. આવા કડવા વેણ અરે દુશ્મનના ઘેર જતાની સાથે મને આવા કડવા વેણ સહન કરવા પડશે પિતાજી. અરે બેટા હા પિતાજી. સહન કરી લેજે બેટા, પણ સામો ઉતરના વારથી બેટા. એમાં જ આપણા તુરાકોરની લાજ છે બેટા. અરે પિતાજી, દીકરી સાસરે જઈને તમામ દુઃખને સહન કરી જાય આ સંસારની અંદર, પણ એને કોઈ પીરનું મેણું મારે, અરે પોતાના તાતને અને પિતાને મેણું મારે ક્યારે સહન ન કરે પિતાજી. સહન કરી લેજે બેટા, સહન કરી હા લેજે. પિતાજી. અરે બેટા, જેવી રીતે મીરાએ હે ઝેરનો પ્યાલો અમૃત ગળી હળહળ પી ગઈ હતી બેટા, એ જ રીતે તું કરવા વેણ કરવા વચનો તું અમૃત ગળી પી જજે બેટા, પણ સામો ઉત્તર નવારથી બેટા. અવશ્ય તાત, હું જાણું છું મારા તાત કે કોઈ પણ પિતા પોતાની દીકરીને વેરની આગની અંદર ક્યારે ન હોમી શકે પિતાજી. નહીં બેટા નહીં. આજ આપણા વચનને ખાતર અરે આપણો તુણાકુના સંસ્કારનો હંમેશને માટે ઉજાગર કરીશ, કારણ કે તમે નાનપણની અંદર મને સંસ્કારનું સિંચન એવું કર્યું છે પિતાજી, એને ક્યારે નહીં ઓળંગું પિતાજી. વાહ બેટા, એ માં જ ક્યારે એવું આપણા- કામ નહીં કરું કે જેથી કરીને આપને નીચું જોવા પડવું થાય પિતાજી. હા પિતાજી, આજ તમે મને એવા આશીર્વાદ આપો પિતાજી, મારે બીજું કાંઈ નથી જોતું પિતાજી. અરે બેટા, મારા તારા ઉપર સદાય આશીર્વાદ છે બેટા, શા માટે ચિંતા કરે છે બેટા? હા પિતાજી, અને જ્યાં સુધી મને કોઈ પોકણગઢથી પિંગળગઢ તેડવા નહીં આવે ને પિતાજી, ત્યાં સુધી હું પોકણગઢ હવે પાછી ક્યારે નહીં આવું નહીં પિતાજી. બેટા નહીં. આવી કઠોર પ્રતિજ્ઞા ના લે બેટા. શું તને પાછું ક્યારે પોકરણગઢ નથી આવું બેટા? અરે પિતાજી, કઈ એવી દીકરી હોય કે પોતાના પિયર આવવા ન ઈચ્છતી હોય માટે પિતાજી? શા માટે તું આવી કઠોર પ્રતિજ્ઞા લે છે માટે? એ તો દુશ્મનનું ઘર છે પિતાજી. જો મારો ભાઈ જ ને તો પણ એ મારા ઘરે આવતા જ મારો ભાઈ નથી, અને એ તો મારું સાસરું,
એ તો 360 ગાંવ દૂર છે પિતાજી. અરે બેટા. મને ક્યારે રજા નહીં આપે પિતાજી. જો મારા ભાગ્યમાં હશે ને તો જરૂર પાછી આવીશ પિતાજી. અરે બેટા સૌ સારાવાના થઈ જશે બેટા. પણ તમે અને મારા દ્વારિકાધીશ ઉપર પૂર્ણ વિશ્વાસ છે બેટા, તને હું ની આચ આવવા નહીં દે, માટે તું રુદન છોડી દે બેટા, રુદન છોડી દે. હા, પિતાજી હવે આ છેલ્લી વખત આપણો આ પોકરગઢ મહેલ અને આપણા આની ભોરડી વળી અને પોકરગઢના ઝાડને જોતી જાઉં પિતાજી. એ આવી પોકળ રે ગઢની રે પિતાજી, આપણી લીલી રે વનરાય. એ જાજા મારા પિતાજીના કાઈ હેત જાજા, હે માતાજીના કાઈ હેત, એ આવા હેત રે છોડીને જાઓ પિતાજી સાથ રે. અજમલ તારે દીકરી વડાવી છે કે પછી આવા ખોટા તૂત કરવા છે? જગતમાં દીકરી સૌના પિતા વડાવતા જ હોય છે, પણ તારા જેવી વિદાય આજ સુધી જોઈ નથી. કદાચ તારે દીકરી ન વડાવી હોય અને લડાઈ કરવી હોય તો થા તૈયાર. હા પટિયાર કમજોર નથી. અરે પડિયાર, મેં મારી દીકરીને પરણાવી છે તો એને વરાવીશ પણ અવશ્ય, પરંતુ પડિયાર અત્યારે મધ્યાહનનો સમય થઈ ગયો છે, ભોજનના થાળ પીરસાઈ ગયા છે. પડિયાર આપ એક વખત મારા ભોજન આરોગતા જાઓ પડિયાર, ભોજન આરોગતા જાઓ. હા ભોજન અજમલ તને તો ખ્યાલ જ છે, તું વાંચ્યો છે અભાગ્યો છે. હા વાંચ્યાનું ભોજન હા પટિયાર જમતો નથી. આજ સાંભળી લે મારા દિલડાની વાત. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. અરે મારા દિલની વાત કરું, મારા દિલની વાત. આજ પટિયાર કહે ને એમ સાંભળી લે. હવા પડિયારા કહે રે અજમલ સાંભળે, કરીજો તમારા બુદ્ધિયાન યાદ, કરીજો તમારા વિગડાન વાત. હવા પડિયારા
બ્રજવાળા કહે પધિયાર સાંભળો. હા પિતાજી, મારા સાસરે ગયા બાદ પછી આ પ્રેમથી કાશી વિશ્વનાથ જજો, એ ભગવાન ભોળા શંભુને રીઝવજો. મને વિશ્વાસ છે કે ભોળા શંભુ એ આપની સર્વ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે. તાર આજ સાસરીએ જતા જતા આપણી દીકરી આજ તમને આશીર્વાદ આપતી જાય છે પિતાજી. વાહ બેટા, જો મારી દીકરીના આશીર્વાદ હશે તો મને પણ પૂર્ણ વિશ્વાસ છે કે કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથ મારી સર્વે મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે. વાહ બેટા, જાઓ આપ સાસરિયા से दाओ અને સાસરિયાના કોડ દીપાઓ બેટા. અખંડ સૌભાગ્યવતી રહો. હા તાર આજ દિવસ સુધી કે આ વિદાય વેળાએ પિતાજી તમારી દીકરીથી જાણે અજાણે આજ આવેશમાં આવી અને કાંઈ તમારા દિલને દુભાયું મારાથી કાંઈ પણ કહેવાય ગયું હતું પિતાજી. નહીં બેટા, આજ સાસરી જતા તમારી દીકરી આજ તમારા ચરણોની અંદર સમા માંગે છે પિતાજી. નહીં બેટા નહીં. અરે બેટા, હા શું કરી રહી છે બેટા? દીકરીનું સ્થાન પિતાના ચરણોમાં ન હોય બેટા, દીકરીનું સ્થાન તો પિતાના હૃદયમાં હોય છે. એટલા માટે જ દીકરી પિતાનો કાળજાનો કટકો કહેવાય છે. માટે બેટા ક્ષમા તો મને કરી દેજે, કારણ કે સૌ પિતા પોતપોતાની લાડકવાઈ દીકરીનું સારું ઘર સારો વર જોઈને વડાવતા હોય છે, પણ તારો પિતા હાજ એક દુશ્મનના એક વેરીના ઘરે વડાવી રહ્યો છે બેટા. માટે મને ક્ષમા કરી દેજે બેટા, મને ક્ષમા કરી દેજે. નહીં નહીં પિતાજી, હું ક્યારે નહીં વિચારતા અમારા તાર, કારણ કે પિતાના વચનનું પાલન કરવું એ તો પુત્ર કે પુત્રીનો સ્વધર્મ હોય છે પિતાજી. વાહ બેટા વાહ. આજ તમારા મને આશીર્વાદ મારી સાથે છે, મારું જરાય ચિંતા નહીં કરતા પિતાજી. અને હર હંમેશ હું પિંગળગઢની અંદર જઈ અને પ્રભુને હર હંમેશ પ્રાર્થના કરીશ, હે તાત, હે પરમાત્મા, હે પ્રભુ મારા તાતની તું રક્ષા કરજે, તું મારા પિતાની રક્ષા કરજે. હે આવી રૂડી આંબલિયાની ડાળ ધાડી રે બાંધ્યો ગીચ કોરે મારા તાર. ધાડી રે બાંધ્યો એવો ગીચ કોરે મારા તાર. હે એ પિતા મારા, ઓ પિતા મારા, કેવું હોય તે દેજો. જેટાના પિતાજી મારા
લાડલી રે ખમાગણી મારી દીકરી રે ખમાગણી મારી લાડલી એ નાનકડી ફરિયાદી ને મારો કે આપણે વેવાય થયા તો આ વેર ટળી ગયું નહીં અજમલ હા પટિયારા જિંદગીમાં હશે ત્યાં સુધી આ વેર ભૂલવાનો નથી અને હજુ પણ તને કહું છું કે આ તારી દીકરી સગુણાને દુખડા દેશું એ અપરંપાર અને આ કોણ બની રહ્યો છે તે પણ સાંભળ અરે પડિયાર, અત્યારે કોઈ લડાઈ કે યુદ્ધ કરવાનો સમય નથી. હા તો એક લગ્ન મંડપ છે. લગ્ન મંડપમાં પવિત્ર વર અને કન્યા પવિત્ર સંબંધોમાં બંધાય છે. પડિયાર, મેં મારી દીકરી પરણાવી છે અને હું વડાવીશ પણ અવશ્ય. પરંતુ પડિયાર, જતા પહેલા હું તમને એક નાનકડી વાત કહેવા માંગુ છું. હે સગુણા, એ હવે મારી દીકરી નથી પડિયાર. એ સગુણા હવે તમારી દીકરી છે. એ મારી પોકળગઢની અમાનત નથી, એ તમારા હવે પિંગળગઢની અમાનત છે. કારણ કે મેં એને તુલસીના પાંદડે તમને અર્પણ કરી દીધી છે. હવે એને મારવી, એને તારવી, એને સુખી કરવી, એને દુખી કરવી એ પડિયાર તમારા હાથની વાત છે. કારણ કે હું એક પિતાના કર્તવ્યમાંથી મુક્ત થઈ, તમે એક પિતાના કર્તવ્યમાં બંધાણા છો. માટે પડિયાર, હું તો તમને વારંવાર એટલું જ કહીશ કે હે સગુણા હવે મારી દીકરી નહીં, પણ એ તમારી દીકરી છે. એ તમારા પિંગળગઢની અમાનત છે. માટે તમે એને સુખી કરો, દુખી કરો, એ તમારા હાથની વાત છે પડિયાર. અજમલ, આ પટિયાર એટલો કમજોર નથી. કારણ કે આ વર્ષોની વેરની આગ ક્યારે નહીં બુઝાય. અને હજુ પણ તને કહું છું, કદાચ કે તારે આ વેરની આગને બુઝાવી હોય અને લડાઈ કરવી હોય તો આવજે પિંગળગઢના પાદરે. પ્રધાનજી. જી મહારાજ. જોઈ રહ્યા છો, જાનની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા. સતી, કુંવરી સગુણાના લગ્ન લાડે અને કોડે અહીં પૂર્ણ થયા છે. હવે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જય ભગવાન ભોળા શંભુનું કઠોર તપ કરી અને આનું કંઈક નિવારણ લાવી શકું. સતી, જોયું ને આ અહંકારી પડિયાર કેવા કડવા વહેણ કહી રહ્યો હતો. એ મારાથી હવે સહન નહીં થઈ શકે. સતી, હું આ પ્રજાની આગળ કેવી રીતે મોં બતાવું? માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જય ભગવાન ભોળા શંભુનું કઠોર તપ કરી અને આનું કંઈક નિવારણ લાવી શકું. સતી, હા સ્વામીનાથ,
આપને ઘણી ખુશીથી રજા આપીએ છીએ કે આપ કાશી વિશ્વનાથ જાઓ અને ભોળા શંભુને એવા રીજો કે જેથી આપણો અવાજ્યા મેળું ભાંગે અને પુત્રની પ્રાપ્તિ થાય. અવશ્ય સતી, આપ સર્વેના આશીર્વાદ હશે તો મને પણ પૂર્ણ વિશ્વાસ કે ભગવાન ભોળાનાથ આપણી મનોકામનાઓ અવશ્ય પૂરી કરશે. માટે સતી, રંગબોલમાંથી દાસીને બોલાવો. હા મહારાજ, દાસી આવતી જ જણાય છે. મહારાજની જય હો. પધારો દાસી, પધારો. કહો મહારાજ, અત્યારે યાદ કરવાનું કોઈ કારણ? હરિદાસ, યાદ કરવાનું કારણ એ જ કે આપણી આ પોકણગઢની પ્રજા મને ખૂબ મેણા મારી રહી છે, જેથી મારું ગર્વ ઉતરી જાય છે દાસી. માટે આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ જઈ ભગવાન ભોળા શંભુનું તપ કરી અને આનું કંઈક નિવારણ લાવી શકું છું. અરે મહારાજ, આપને જો પોકણગઢની વસ્તી આવા કડવા વેણ કર્યું તો મહારાજ આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જાઓ. રાજમાતાની રખવાળ અમે અવશ્ય કરશું મહારાજ, અવશ્ય કરશું. આવો માથાનો ઉગાડમાંથી સતીને સોવે. રાખજો રાજ મુકુટની સંભાળ, રાખજો ધર્મનીતિની સંભાળ. આવો માથાનો
હા પ્રધાનજી, જી મહારાજ. હવે કાશી વિશ્વનાથ ગયા પહેલા આપણા નગરમાંથી કોઈ આપણા નગર કવિને બોલાવી લાવો. હા મહારાજ, એના ઘેર જઈ હમણાં જ બોલાવી લાવું છું બાપ. હે એ ધન છે મારવાડની ધરતીને અને ધન ધન કોકણ ગઢરુડા રાજ. હે આ તો ધન છે આ ઘેલુડા માનવી હો. અરે રે આ તો ધન ધન અજમલ રાય. ઘણી ખમા મહારાજા અજમલજીને ઘણી ખમા. પધારો કવિરાજ, પધારો. અરે અંદાતા, આમ અચાનક તમે આજ અમને અહીં યાદ કર્યા, એવું તો વળી અમારું શું કામ પડ્યું બાપ? અરે કવિરાજ, તમને યાદ કરવાનું કારણ એ જ. અરે કવિરાજ, તમે તો અમારા નગરના કવિ છો. તમારી પાસે હું શું છુપાવું કવિરાજ? પરંતુ દુઃખ સાથે તમારી સત્ય હકીકત કહેવા માંગુ છું કવિરાજ. હા, પોકણગઢની પ્રજા મને ખૂબ મેણા મારી રહી છે કવિરાજ, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળા શંભુનું તપ કરવા માટે જાઉં કવિરાજ. અરે અંદાતા, તમે તો પ્રજાના પાલક પિતા કહેવાઓ અને તમને પ્રજા મેણા મારે? અંદાતા, હું તમારી વાત સમજી ન શક્યો તા. અરે કવિરાજ, મારો કહેવાનો અર્થ એ જ કે મારી આ પોકણગઢની પ્રજા મને વાંચ્યો, અભાગ્યો અને અપશુકની કહીને બોલાવી રહ્યા છે. અરે અંદાતા, આ તો પ્રભુના ઘરની વાત છે. કોના ઘરે પુત્ર હોવો ન હોવો એમાં તમારો શું દોષ છે? કવિરાજ, એ પણ હું પણ સમજુ છું, પરંતુ હા, પોકણગઢની પ્રજાને કોણ સમજાવે? હા, પોકણગઢની પ્રજા મારા મુખ જોઈને અપશુકન અનુભવી રહી છે. એના શુભ કાર્યોમાં વિઘ્નો પડતા હોય છે અને એ જ નગરનો રાજા એ રાજ સિંહાસન ઉપર કેવી રીતે બેસીને રાજનું રક્ષણ કરી શકે? માટે મેં સંકલ્પ લીધો છે કે હું ભગવાન ભોળાનાથનું તપ કરવા માટે જાઉં કવિરાજ. હા અંદાતા, તમે ભગવાન ભોળાનાથના શરણે જશો તો પ્રભુ તમારી અંતરની વેદનાને જરૂર સાંભળશે, મને પૂર્ણ વિશ્વાસ છે. અંદાતા, અમે તમને ઘણી ખુશીથી રજા આપી છીએ બાપ. આપ કાશી વિશ્વનાથ જાઓ, ભગવાન ભોળાનાથને રીઝવો. ભગવાન ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પણ બાપ, અરે કવિરાજ, પણ કહીને વાતને ટૂંકાવો છો શા માટે કવિરાજ? પણ કહેતા અચકાવાનું કારણ એટલું જ છે. હે અંદાતા, તમે પુત્ર પ્રાપ્તિ માટે આપ કાશી વિશ્વનાથ જઈ રહ્યા છો ને અંદાતા? હા કવિરાજ, તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે, અમને પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ બાપ, પ્રજા પણ દુખી છે. આપ જાણો છો કે આપણા નગરની અંદર એક ભૈરવ ભૂમિ છે, જ્યાં ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. અંદાતા, એ ભૈરવ એ ભૂમિની અંદર મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી નથી જઈ શકતો. અંદાતા, જ્યારે તમે ભગવાન ભોળાનાથના ઘરે પુત્રની પ્રાપ્તિ માટે જઈ રહ્યા છો તો અમારી એ જ અરજ છે બાપ, ભગવાન આપના ઉપર પ્રશ્ન થાય અને પુત્ર પ્રાપ્તિનું આપને વરદાન માંગવાનું કહે તો હે અંદાતા, કોઈ સામાન્ય પુરુષની માંગણી નહીં કરતા. એ ભગવાન ભોળાનાથને રીઝવીને કહેજો કે હે પ્રભુ, મારી ઘરે આપ સ્વયં અવતાર ધારણ કરો, એ પાપીનો સંહાર કરો બાપ. અમારી એટલી જ અરજ છે. વાહ કવિરાજ વાહ, હવે મને પણ પૂર્ણ વિશ્વાસ છે, તમારા શબ્દો ઉપર વિશ્વાસ છે કે મારી ભગવાન ભોળાનાથ મારી મનોકામના અવશ્ય પૂરી કરશે. વાહ કવિરાજ, આપણે ઘણા સમય પછી પડ્યા છીએ કવિરાજ. યાત્રા જતા પહેલા મનને એવી ઈચ્છા છે કે તમારા મધુર કંઠથી મનના મોરલા ટોકાવો, જેથી મારી યાત્રા સફળ થઈ જાય કવિરાજ. જરૂર અંદાતા, આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. હે હે અમલ અમલ પીએ ઠકરા અને વડી અમલ અખાડી માલ, તું તો પુરાણ મારા વાલા સૌને પૂરજે. અરે રે ભલે જગ મારે જય માં.
વાહ કવિરાજ વાહ, ખરેખર તમે તો આજે રંગ રાખી દીધો કવિરાજ. હવે કવિરાજ, હવે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ તરફ પ્રયાણ કરું કવિરાજ. અવશ્ય મહારાજ, અમે તમને પ્રેમથી રજા આપી છીએ. બાપ જાઓ, કાશી વિશ્વનાથ જાઓ. ભગવાન ભોળાનાથને વિનંતી કરો, ભગવાન ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. બાપ, અમારી આજ અરજ. હે એ જનની જનની જણતો આવા ભક્ત જણજે, અને કા દાતાર ને કા તો વડી સૂર, પણ નહીં તર રેજે માતુ વાજણી. અરે રે માડી તારું મત ગુમાવીશ નું. વાહ કવિરાજ, તો ચાલ હવે જરા પણ વિલંબ કર્યા વગર હું કાશી વિશ્વનાથ તરફ પ્રયાણ કરું. અત્રે જે કન્યાદાન સ્વરૂપે અહીં દાન આવ્યું છે એ આપની સમક્ષ બોલાવું છું. 500 રૂપિયા બેચરભાઈ બરાસરા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા રિદ્ધિબેન જાનવીબેન બરાસરા, 500 રૂપિયા અશોકભાઈ જોધપર નદી, 500 રૂપિયા રમેશભાઈ દેવગણભાઈ બરાસરા, 1000 રૂપિયા જગદીશભાઈ ખીમજીભાઈ નસીદપર, 500 રૂપિયા ધીરુભાઈ બરાસરા, 500 રૂપિયા પ્રભુભાઈ છગનભાઈ બરાસરા, 1000 રૂપિયા ભરતભાઈ ધરતી ટ્રાવેલ્સ વાળા, 500 રૂપિયા અમૃતભાઈ પટેલ રાજપર, 500 રૂપિયા અશોકભાઈ કાનાણી રાજપર, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા અરવિંદભાઈ દેવસીભાઈ દેલવાડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે દાતાશ્રીઓને રામદેવજી મહારાજ આપ સૌની ચડતી રાખે એવી અત્રેથી પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. પાતિયાથી પુજારી ડોલે અહીંયા મંદિર છે કોઈ ભાઈ? હાથા કયો ગાંઠિયા ઓછા ખાય, પ્લેટું ઠલાવતા હતા રહ્યા બેઠા બેઠા. અહીંયા મંદિર કોઈક ઢુકડું હોય તો આપણે એની પૂજા કરવી છે, અને પૂજા કેવી કરે છે એ તમે જુઓ. પૂજારી શિવ શંકર નો
પૂજાનું કામ છે, બીજું કાંઈ નથી. હવે આપણે અહીંયા પૂજા કરવા બેસીને કોક આવે તો એને કહેજો બારોબાર વિયો ન જાય, કહેજો હો. તો ચાલ, અહીં સામે મંદિર દેખાય છે. મંદિર છે તો એમાં પૂજારીજી પણ હશે. કદાચ અત્યારે રાત્રિનો સમય છે, એ નિંદ્રાવસ્થામાં હશે. તો ચાલ, હું એને જગાડી જોઉં. પૂજારી દેવ, પૂજારી દેવ, જગાડી જોઉં. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ. રામ રામ. હા પૂજારી દેવ, જય સિયારામ. જય સિયારામ. કયું કામ? અરે પૂજારી દેવ, હું ઘણે દૂરથી આવું છું. દૂરથી એટલે છેટેથી? સમજાઈ ગયું. કેમ? અહીં ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. દર્શન તો ઘર બેઠે થઈ ગયા, ધક્કો ખાવાની જરૂર ન હોય કાંઈ. નહીં પૂજારી દેવ, હા. હે ભગવાન શિવ શંભુ, એ દ્વારિકા ભોળાનાથ, એમના મને દર્શન કરવા છે, માટે ત્યાંથી હું આવ્યો છું. હા હા કાશી વિશ્વનાથના દર્શન કરવા છે. હા હા સમજાઈ ગયું. એમ કેવું નથી ભોળોનાથ ને કાશી વિષ્ણુ આમ તો એક ને એક ને. હા, બધા એક ને એક. બરાબર. તો મંદિરના દ્વાર ખોલો તો હું ભગવાનના દર્શન કરું. 9 વાગ્યા પછી મંદિર બંધ થઈ ગયા, ખોલતા નથી અમે. નહીં નહીં પૂજારી દેવ, પછી તમે રાતના આવો, નાવું ને કા ધોવું ને પરબાર દર્શન કરવા. નહીં નહીં પૂજારી દેવ, ભગવાનના મંદિરે આવું હોય, ભગવાનના દર્શન કરવા હોય તો નાહી ધોઈ અને સ્નાન કરીને આવવું જોઈએ, એટલી મને પણ ખબર છે. એ તો હશે કદાચ, કરવા જ છે. હા, પ્રભુના દર્શન તો કરવા જ. હાલો મંદિરે. Thank you.
ચાર દેવતાનો આગેવાન ઇન્દ્ર આજ છ માસ્યા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ દોડી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? ચાલ આજ મારું ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખરેખર આજ મારું ધનુષ બાણ પાછું પડે છે. ચાલ બીજી વખત ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. ખરેખર આ કોક માનપુરુષ લાગે છે. તો ચાલ મદદ રૂપે બ્રહ્માદેવને બોલાવું. કહો ઇન્દ્રદેવ, આમ અત્યારે અચાનક યાદ કરવાનું કારણ? હા બ્રહ્માદેવ, આપ જાણશો છતાં અજાણ ન થાઓ. સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા તમે આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ છ માસ્યા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ દોડે છે. હે સૃષ્ટિના સર્જનારા બ્રહ્મદેવ, તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ. નહીં, શાંત થાઓ ઇન્દ્રદેવ, શાંત થાઓ. જે રીતે આ તપસ્યાના લીધે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આપ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુદેવને બોલાવી. તો હા બ્રહ્માદેવ, જલ્દી વિષ્ણુદેવને બોલાવો. અરે બ્રહ્મદેવ, આમ અચાનક તમે આજ મને અહીં બોલાવ્યો, એવું તો વળી મારું શું કામ પડ્યું દેવ? હા દેવ, આપને તો ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, આપ તો સર્વે દેવલોક આ દેવભૂમિમાં જ્યારે સભા ભરીને બેઠા છો, એમાં વળી મારું શું કામ પડ્યું ઇન્દ્રદેવ? હા વિષ્ણુદેવ, આપ જાણશો છતાં અજાણ ન થાઓ. પૃથ્વીના પાલનહારા, અણુ અણુમાં વસનારા તમે આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ છ માસ્યા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ દોડી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુરી દોડી રહી છે તેવી રીતે આ બ્રહ્માની બ્રહ્મપુર દોડી રહી છે. હે વિષ્ણુદેવ, તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. શાંત થાઓ, શાંત ઇન્દ્રદેવ. આપ આવડા કૃપાયમાન શા માટે થાઓ છો? હે ઇન્દ્રદેવ, જે તપસ્વીના તપોબળથી તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, આ બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તો એ તપસ્વીના તપોબળથી મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. ઇન્દ્રદેવ, એ કાળા માથાનો માનવી એ ભક્ત કોણ છે એ હું પણ નથી જાણતો, પરંતુ એટલું અવશ્ય જાણું છું દેવ કે જે આ ત્રણ લોકને ડોલાવી શકતો હોય એ કદાપી સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ, હા ઇન્દ્રદેવ, આપણે કદાચ એ ભક્તને નહીં જાણતા હોય, પરંતુ જે પરમપિતા પરમાત્મા ભગવાન ભોળાનાથનું રટણ કરી રહ્યો છે એ ભગવાન ભોળાનાથ એમના ભક્તને અવશ્ય જાણતા હશે. જો તમે કહેતા હો તો આપણે ત્રણેય દેવ સાથે મળી અને કૈલાસ પર્વત ઉપર ચાલીએ. ભગવાન ભોળાનાથને આપણે જો વિનંતી કરશું તો ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. ઇન્દ્રદેવ, તો હા વિષ્ણુદેવ, જલ્દી ભોળા શંભુ પાસે ચાલી. હાલો હે મારે જાય, હાલો રે મારે, હાલો હે મારે જાય, હાલો રે મારે, હે મારે દેતા શંકર ભગવાન, દેતા પાર્વતી ને શિવજી ભગવાન.
ભોળાનાથની જય હો. પધારો દેવો પધારો. આજ મારી કૈલાસપુરીની અંદર આવ્યા છો. આપ સર્વે દેવોનું સ્વાગત છે. કહો દેવો, આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરીની અંદર આવવાનું કોઈ કારણ? હા પરમપિતા, આપ સ્વયં બધું જાણો છો, છતાં જો અમારા મુખથી સાંભળવા માંગતા હો તો હે પ્રભુ, જ્યારે જ્યારે દેવોને ભીડ પડી છે ત્યારે ત્યારે આપના શરણે આવ્યા છે. પ્રભુ, આજે પણ દેવોને એવી ભીડ પડી છે કે જે આપના શરણે લઈને આવી છે. પરમપિતા, આજે આપની સાથે ઇન્દ્રદેવ વાત કરવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આપ સર્વે દેવો સભા ભરી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ ઇન્દ્રદેવ? હા ભોળા શંભો, આપના નામ ભોળા છે પણ આપ ભોળા નથી. જાણ છો પણ અજાણ નથી. આ સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા, તમે જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ છચ્છ માસ છે અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ દોડી રહી છે. જેવી રીતે અમારી ઇન્દ્રપુરી દોડી રહી છે, તેવી રીતે બ્રહ્માની બ્રહ્મપુરી દોડી રહી છે. આ વિષ્ણુની વૈકુંઠ દોડી રહી છે. કે હે ભોળા શંભુ, હે સૃષ્ટિના સર્જનારા, તો આ મૃત્યુલોક પર કોણ કાળા માથાનો માનવી તપ કરે છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરી. શાંત થાવ, શાંત ઇન્દ્રદેવ. આપ આવડા કૃપાએ માનસાને થાવ છો. જાણું છું આપની ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે અને વિષ્ણુદેવની વૈકુંઠપુરી ડોલી રહી છે. તો હે ઇન્દ્રદેવ, એ કોઈ કાળા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે. સદાય મારી ભક્તિ કરી રહ્યો છે અને એ ભક્તિના પ્રતાપે આપ સર્વે દેવોના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે. તો હા ઇન્દ્રદેવ, એ મારા પરમ ભક્તને આપના ઇન્દ્રાસનોની કોઈ આશા નથી. એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાઓ, બ્રહ્મા બ્રહ્માપુરી માં જાઓ. સપના રે હૃદયને ભોળાનાથ આવશે. વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ની મજાર, દેવ ચાલ વૈકુંઠપુરી ની મજાર. એવા સપના રે દઈને ભોળાનાથ યાદ. સ્વામિનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન? હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે આવી છું. હા દેવી, હું તો એક મારો પરમ ભક્ત જે આજ 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, હું તેમને વરદાન દેવા માટે આવ્યો છું દેવી. હા સ્વામી, તમારા ભક્ત જો આ 6 માસ થયા તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને એમને કોઈ મામૂલી પુરુષની જરૂર નથી. એમને તો એક સાત અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. તો માટે આપ તો જાણો છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ. જેવી પ્રભુ તમારી આજ્ઞા. ઉમા તમે કૈલાસપુરી માં જાઓ દેવી, કૈલાસપુરી માં જાઓ. સપના રે હૃદયને ભોળાનાથ આવો. ઇન્દ્રદેવને ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્મદેવને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને ઉમિયાજીને કૈલાસપુરીની અંદર મોકલ્યા. તો મારો પરમ ભક્ત પોગળગઢનો રાજા અજમલજી 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે. તો ચાલ આજે તેને એની ભક્તિ પરિપૂર્ણ થઈ ચૂકી છે. માટે હે મારા પરમ ભક્ત, તે તો દેવોના ઇન્દ્રાસનો ડોલાઈ દીધા. તારી રૈયત તને વાજ્યો વાજ્યો કઈ પુકારી રહી છે. હું તારા વાજ્યા મેળા અવશ્ય ભાંગીશ. હું તને સપના રૂપી દર્શન આપું છું અને સપના આપું છું. તું અહીંથી તારે ઘેર પોકળગઢ જા. પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે.
દ્વારિકામાં જઈ રણછોડ રાયને ધરાવજે તો તારા વાંજિયા મેળા ભાંગશે, તારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યાં તને આ ભોળાનાથનું વચન છે, જ્યાં તને આ ભોળાનાથનું વચન, જ્યાં તને આ ભોળાનાથનું વચન. જય કાશી વિશ્વનાથ, જય શિવ શંભુ. વાહ પ્રભુ, હું જ્યારે તમારા નામ શ્રવણમાં હતો, તમારી કઠોર તપસ્યા કરી રહ્યો હતો, રાત્રે મને પ્રભુએ સપનામાં આવીને મને દર્શન દીધા. વાહ પ્રભુ, ખરેખર હું ધન્ય બની ગયો. ભગવાન ભોળાનાથ મને સપનામાં આવી અને કેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણ કરજા, ત્યાં જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી એ લાડુનો થાળ તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ, તારી મનની સર્વે ઈચ્છાઓ પૂર્ણ થશે. હા પ્રભુ, તો ચાલ હા પૂજારી પાસે આજ્ઞા લઈ અને હું મારા પોકરણગઢ પાછો સીધા હું. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ. ઓ પૂજારી દેવ, 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 ઓ પૂજારી દેવ. કેમ બરાડા પાડો રાતના હોતા હોતા? અમને ત્યાં નીંદર નથી આવતી, તમને નથી આવતી? અરે પૂજારી દેવ, હા, હું તો અહીં ભગવાનનું નામ સ્મરણ જપ તપ કરવા માટે આવ્યો છું, નહીં કે તમારી જેમ નિંદર કરવા. બરાબર. અને પૂજારી દેવ, હા, હું જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે મને પ્રભુએ સપનમાં આવીને દર્શન દીધા. તો હું ભેગો નહોતો? તમે નિંદ્રાવસ્થામાં હતા. નિંદ્રા અવસ્થામાં નહીં, આવડી ખબર નથી કે તમે આવડા ઊંડા છો. નહીં, કેવડીને પૂજારી દેવ. ભેગા કર્યા હતા, ધનુષ વારીને ને ગદા વારીને ને. અરે પૂજારી દેવ, મને કડુલો કરવો પડશે હવામાં દૂધનો. આ છાતીમાં દાંત રાખો તો કેટલી ઉપડી ગઈ છે. ના ના, બધું બરાબર થઈ જશે. બરાબર. શું ધૂળ ભગવાન થાય? ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખ્યો. અને પૂજારી દેવ, હા, ભગવાન ભોળાનાથ મને કહેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ પાછો જા, બરોબર. આ પૂજારી લોહી ન પી. ત્યાં જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ, તારી મનની સર્વે ઈચ્છાઓ પૂરી થશે. માટે પૂજારી દેવ, આપની આજ્ઞા હો તો હું મારા પોકરણગઢ પાછો સીધો. આજ્ઞા દેવી જ પડશે ને. આજ્ઞા નહીં દેવી, અગ્નિ દેવી પડશે, કાંક કરવું પડશે. એમ નહીં, અહીંયા રોગી રોગાયા ખબર હતી કે મંદિરે જાઉં છું, કાંક થોડી જર કાજુ કરી આલી આયા તો વધત. નહીં નહીં પૂજારી દેવ, ભગવાનને પ્રસાદ ધરાવ્યો છે. ક્યાં ધરાયો છે? પ્રભુને પ્રસાદ ધરાવ્યો છે. મને ખબર વગર પ્રસાદ ધરાવી અરે દીધો. પૂજારી દેવ, આપ શું કહી રહ્યા છો? મારા ઉપર વિશ્વાસ કરો પૂજારી દેવ. આ વિશ્વાસ તમારા માથે, જાઓ બસ. તો હું મારા વતનમાં પાછો જાઉં. ભલાઈ તમારી. આવા નવા રોગા હાલ્યા આવે છે, એને ખબર નથી કે આ 3 દિવસ ભૂખ્યો છે. વળી કેવડા વાળી ધનુષ વાળા ને ગદા વાળા ને ચીપિયા વાળા ને તેડાયા. મને તો ફડકો પડ્યો, હું તો પરહોટી ગયો. મેં કહ્યું ખારમાં ઓને મળીને મને ઠોકી ન દે ક્યાંક. હવે એને 6 મહિને સપના આવી ગયા. આપણે તો આવડી જટા વધી ગઈ, દાઢી વધી ગઈ, આવડા ઘેટા થઈ ગયા, પગે અપંગ થઈ ગયા, તો કોઈ દી સપનું શું આર પંપારે નથી થયો. તો આની સેવા કરાય, કોઈક માતાજીનું મંદિર ગોતાય. માઈ માં, બાકી દુનિયાના વાહ. બાપ એકને ના હાચવે પણ માં હોને હાચવે. તો આ બાપની સિવાયથી મેલું તમારે છે કોઈ કેને મંજૂરી હોય તો અત્યારે તો જાઓ. આજ મારા આમ જોઈએ એને એમ કે મારી અહીંયાથી સસ્પેન્ડ કરીને હું કરી નાખશે. હા, બેઠો બેઠો ખડખડાવી રહ્યો ચીપ્યો. હા, હું નહીં ચાલો આજે ચોકરીનો કરીશ ઘા. હા, આ ટોકરી મેલી આથી તારી નોકરી.
કાઢતા થાવું જોઈએ ને દીકરા, દાંત શું કાઢશો? આવતો રહી જા, બાપ દીકરો ભેગા થઈ જાય નથી તો કઈ નહીં. જો બાવે ભેગો ભૂખે નહીં મર, બાવે જડશે તને જડશે. હવે આપણે આની સેવા નથી કરવી. એકી જટ્યું નહોતું ને આવડા જટા લાંબી થઈ ગઈ, બે વાતા કપાવી નાખ્યા ને કારા કરાયા, તો કોઈ દી સપનું ના આવ્યું. તો આ બાપની સેવા ન કરાય તો માના પગ જાલીએ તો કાંક ભલું થાય. આ જટા વધી કાંઈ ન ખપે. લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા. જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. હરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી સ્વયં મારી દ્વારિકામાં પધાર્યા છો. તમારું સ્વાગત છે. કહો પ્રભુ, આપની હું શું સેવા કરું? હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. અરે પ્રભુ, તમને મારી સાથે વાત કરવાની હોય એમાં પૂછવાનું શું? આપ ખુશીથી મારી સાથે વાત કરી શકો છો. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. હરે પરમપિતા, તમને દ્વારિકાધીશ ઉપર શું વિશ્વાસ નથી પ્રભુ કે આજ તમે મને વચને બાંધી રહ્યા છો? હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા પ્રભુ, તમારી ઈચ્છા હોય કે હું તમને વચન આપું તો તમને આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે, આપને જે જોઈએ તે માગી લે ભોળાનાથ. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. હે ભોળાનાથ, આપ સ્વયં જાણો છો કે દ્વારિકાધીશનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. આપ ચિંતા છોડી દો પ્રભુ, આપ ખુશીથી વાત કરો. હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે અમૃત્યુ લોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે આ પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. શ્રી પ્રભુ, આપ આ કેવી વાત કરી રહ્યા છો? અમારી પાસે તમે કેવું વચન માગી રહ્યા છો ભોળાનાથ? આ મૃત્યુલોકની અંદર મારું અવતરણ? નહીં નહીં પ્રભુ, મને ક્ષમા કરો. તમને જોઈએ તો કોઈ બીજું વરદાન માગી લો પ્રભુ. હું મૃત્યુલોકમાં અવતાર ધારણ નહીં કરી શકું. હા કૃષ્ણ, એટલા જ માટે મેં આપને વચને બાંધ્યા હતા, કારણ કે વચન આપવું એ તો સહેજે સહેલ વાત છે, પરંતુ એને નિભાવવું એ બહુ મુશ્કેલ છે કૃષ્ણ. હું જાણું છું પ્રભુ, વચન આપવું સહેલું છે, વચનનું પાલન કરવું ખૂબ અઘરું છે. એટલા જ માટે તમને કહું છું પ્રભુ, એ ભક્ત તમારો ભક્તિ તમારી કરી પ્રભુ, તમે એને વરદાન આપ્યા. આપ મને પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવાનું કહી રહ્યા છો. હે ભોળાનાથ, આપ સ્વયં અવતાર ધારણ કેમ નથી કરતા પ્રભુ? હા કૃષ્ણ, આપ તો જાણો જ છો, છતાં જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી. અને જ્યારે જ્યારે આ ભૂમિ પર પાપનો ભાર વધતો હોય છે ત્યારે આપ સ્વયં અવતાર લેવા બંધાયેલ છો કૃષ્ણ. અને આપ મને વચન પણ આપી ચૂક્યા છો, તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બન્યું. નહીં ભોળાનાથ પ્રભુ, હું તો એ જાણવા માંગતો હતો કે ભગવાન ભોળાનાથ શા માટે આ મૃત્યુલોકમાં અવતાર ધારણ નથી કરતા. પ્રભુ, એ તો તમારું રહસ્યનું રહસ્ય જ રહેવાનું છે અને કોઈ નહીં જાણી શકે. હે ભોળાનાથ, તમારો આદેશ હોય કે હું આ મૃત્યુલોકની અંદર તમારા એ પરમ ભક્ત અજમલજીના ઘરે અવતાર ધારણ કરું અને પાપીઓનો સહાર કરું, તો પ્રભુ હું તમને વચન આપું છું, જરૂરથી તમારા પરમ ભક્ત અજમલજીના ઘરે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના પૂર્ણ કરીશ. અમારું તમને વચન છે. ધન્ય છે કૃષ્ણ, આપે મારું વચન પાડી મોટો ઉપકાર કર્યો છે. આપ મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરજો, એમના વાંચિયા મેણા ભાંગજો, પાપીઓનો સહાર કરી અને આ ભૂમિનો ભાર આપ હળવો કરશો. હા પ્રભુ, ધન્ય છે આપને ને ધન્ય છે તમારા પરમ ભક્ત અજમલજીને. અરે ભક્તિ કરી ભોળાનાથની ને પામ્યા સ્વયં દ્વારિકાધીશને. પ્રભુ, હવે ભક્ત મારો છે, એની ચિંતા છોડી દો. એમની ઘરે અવતાર ધારણ કરી એમના સર્વે મનોરથ પૂર્ણ કરીશ. આ દ્વારિકાધીશનું તમને વચન છે.
સુખી રહો સતી. થોડા શંભુના દર્શન કરીને આવીને હા સતી, હું જ્યારે ભગવાન ભોળાનાથની તપશ્ચર્યામાં હતો ત્યારે ભગવાન ભોળાનાથે મને સ્વપ્નમાં આવીને દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે જમલ, અહીંથી તું પોકરણગઢ જા, ત્યાં જઈ સવાસેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ, તારી મનની સર્વે ઈચ્છાઓ દ્વારિકાધીશ પૂર્ણ કરશે. વાહ પ્રભુ. માટે સતી, હવે જરા પણ વિલંબ કર્યા વગર આપે લાડુનો એ પ્રસાદનો થાળ તૈયાર કરાવડાવો સતી. અવશ્ય લઈ આવું.